બીજી વેલ્થ શેરિંગ નામની કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી રોકાણકારોને તેના રોકાણ પર 1.3% રિટર્ન, રોજના કમ્પાઉન્ડિંગ વ્યાજ સાથે 54 દિવસમાં 2 ગણું થઈ જશે તેવી વાતો કરી લોકોને ઠગનાર ટોળકીની ઓફિસ પર સાયબર ક્રાઇમે દરોડા પાડી ત્યાંથી એકને ઝડપી પાડ્યો છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતનાઓ દ્વારા અપાયેલી સૂચનાને લઈ ડીસીપી વિશાખા આચાર્યના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમે બમરોલી રોડ પર ભાટિયા કોમ્પ્લેક્સ ખાતે દરોડા પાડ્યા હતા. જ્યાં અંશ એન્ટરપ્રાઇઝની આડમાં બીજી વેલ્થ શેરિંગ કંપનીના નામે ટ્રેડિંગ કરી ઇન્વેસ્ટમેન્ટ કરવાથી વધુ સારો નફો આપવામાં આવશે તેવી લોભ લાલચ આપી લોકોની સાથે ઓનલાઈન છેતરપિંડી કરનારા ટોળકીના એક નીરજ સિંહ, ઘનશ્યામસિંહ રાજપૂતને ઝડપી પાડ્યો હતો. તો ઝડપાયેલા આરોપી અન્ય આરોપીઓ અજયસિંહ, ઉમાશંકર રાજપૂત અને અલાઉદ્દીન તથા ઇમરાન વોરા અને સુપારસ શેઠિયા સાથે મળી લોકોને $100 રોકાણ કરવાથી 54 દિવસમાં નાણાં ડબલ કરવાની લાલચ આપી ઠગાઈ આચરતા હોવાની કબૂલાત કરી હતી. હાલ તો સાયબર ક્રાઇમે આરોપીને ઓફિસમાંથી મોબાઈલ, રોકડા રૂપિયા 3,71,000 તથા અન્ય મત્તા મળી 3,93,000થી વધુની મત્તા કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. सूरत शहर साइबर क्राइम सेल ने खानगी बातमी आधारे खबर पड़ी कि सोशियो सर्कलમાં ભાટિયા કોમ્પ્લેક્સમાં એક દુકાન ચાલે છે અંશ એન્ટરપ્રાઇઝીસની નામથી, અને એની આડમાં એ લોકો એક બીજી વેલ્થ શેરિંગ નામની કંપની ચલાવે છે. અને આ કંપનીમાં એ લોકો DSG એક્સચેન્જ, જે ઇન્ડિયામાં RBI દ્વારા ઓથોરાઇઝડ કે સેબી દ્વારા ઓથોરાઇઝ નથી એવી એક સ્ટોક એક્સચેન્જ કે ક્રિપ્ટો એક્સચેન્જ નામની એક એ લોકો ખોટી લિંક બનાવીને જે ઇન્વેસ્ટર્સ છે એમની પાસેથી રોકાણ કરાવે છે. અને ઇન્વેસ્ટર્સને એવો લાલચ આપવામાં આવે છે કે તમે 300થી 1000 સુધી નો અમેરિકન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 54 દિવસમાં તમારો જે પૈસો છે એ ડબલ થઈ જશે. અને એ સિવાય જે આપણો જે આરોપીઓ છે અજયસિંહ અને નીરજસિંહ, તો એ લોકોને દર રોકાણકારો જ્યારે ઇન્વેસ્ટ કરે તો ઇન્વેસ્ટમેન્ટના ઉપર 1.3%નું એ લોકોને પણ કમિશન મળતું હતું. એ રીતની એ લોકો એક મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ જેવી ચલાવતા હતા. અને જેટલા પણ રોકડ રૂપિયા એ લોકોને મળતા હતા ઇન્વેસ્ટર્સ પાસેથી, તો એ લોકો એક સુપારસ શેઠિયા કરીને બીજો આરોપી છે જે આ નાસ્તો કરતો છે હાલ, તો એમને એ લોકો હવાલા મારફતે મોકલતા હતા. આ સિવાય જે અલાઉદ્દીન અને ઇમરાન કરીને બીજા 2 આરોપીઓ છે જે હાલ પકડવામાં બાકી છે, એ લોકો અજયસિંહ અને નીરજસિંહનું એ લોકોએ અકાઉન્ટ ખોલાવ્યું હતું. અને એ લોકોએ એમને સુરતની જવાબદારી આપી હતી કે તમે સુરતમાં કોઓર્ડિનેટ કરશો. અને એ રીતે એ આખી એક એ લોકો શોપમાં કસ્ટમર્સને ભેગા કરીને એવી રીતે એક ખોટી ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ ચલાવતા હતા. હું મતલબ પબ્લિકને, નાગરિકોને અપીલ કરવા માગું છું કે અગર તમને કોઈ પણ એવી રીતની અનઓથોરાઇઝડ એક્સચેન્જ ખોટી લિંકો અગર મળે અને સામેવાળા તમને એક શું કહેવાય સસ્પિશિયસ લિંક આપે અને એમને કહે કે તમને અહીંયા ટ્રેડિંગ સિગ્નલ આપવામાં આવશે અને એ રીતે તમે ઇન્વેસ્ટ કરશો, તો એવી બાતોમાં આવતા નથી. જે સેબી ઓથોરાઇઝડ બ્રોકર્સ હોય એમની મારફતે જ લીગલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે છે અને એ લોકો ખોટા નહીં હોતા. બીજા જે આવી લિંક એ લોકો મોકલે છે અને સંદિગ્ધ લાગે છે તો એ બધા મોટા ભાગે છેતરપિંડીના હોય છે. અને આગળ જઈને તમે કદાચ 2-3 મહિના સુધી એ લોકો રિટર્ન આપશે અને પછી રિટર્ન આપવાનું બંધ કરી નાખશે અને તમારો આખો પૈસો લઈને પછી બહાર નાસી જશે અને તમને ત્યારે ખબર પડશે કે તમારી સાથે છેતરપિંડી થઈ ચૂકી છે. અત્યાર સુધી આ લિંકમાં ખોટા કેટલા ભોગ બની ગયા? જ્યારે રેડ કરી ત્યારે 25 કસ્ટમર્સ ત્યાં હાજર હતા. એ સિવાય મુદ્દામાલમાં કેશ કાઉન્ટિંગ મશીન પણ મળી હતી અને 3,71,000 રૂપિયા પણ ત્યાં શોપમાં અમે લોકોએ કબજે કર્યું છે.